મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા। ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિક નામની કાચી નોંધ પ્રમાણિત કરવા માંગી હતી। લાંચ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી લીધો। સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે। ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં લાંચની રકમની માંગણી કરી હતી। એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને આરોપીને ઝડપી લીધો છે। સુરત શહેરના વધુ એક અધિકારી 10,000ની લાંચ લેતા ઝડપાયા છે। ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल। रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकोने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गार्मेंट्सना उपर ऑफिस पर संपर्क करवो।